લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગુ છે, ત્યારે દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં 60,000 મુસાફરી કરનારને ઈડીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। હાલ આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવાઈ છે, તો બીજી તરફ નાણાકીય વ્યવહારો પર ચૂંટણી તંત્ર આઈબી સહિતની એજન્સીઓ બાદ નજર રાખી રહી છે, ત્યારે ઈડીની અમદાવાદ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। सूत्रों द्वारा प्राप्त माहिती अनुसार दिल्ली थी वडोदरानी फ्लाइट में एक मुसाफर વધુ પડતા विदेशी चलन साथे मुसाफरी करवानो होवानी पुलिस ने बातमी मળી હતી, જે समग्र माहिती अमदावाद ईडी ने मळता टीम एक्शन में आई હતી અને મળેલી માહિતીના આધારે હવાઈ મુસાફરી કરનાર મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે મુસાફર પાસેથી તેની હેન્ડબેગમાં તપાસ કરતા તેમાંથી 60,000 અમેરિકન ડોલર મળી આવ્યા હતા, જેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। हाल चूंटणीना माहौल वच्चे मुसाफर पासेथी आटली मोटी मात्रामां विदेशी चलन मળી આવતા आ रोकड़ रकमनो चूंटणीमां उपयोग थवानो हतो के शुं અને આટલી મોટી રોકડ રકમ લાવવાનું કારણ શું હતું તેની તપાસ હાલમાં ચાલી રહી છે।